जय श्री कृष्ण। हेलो सवारना है ने 8 वाग्या है, 8 साढ़ा 8 वाग्या है अने काम घरनुं बधुं थई गयुं। हमणां तो है ने काम 2-3 दी एक झपाटा में काम थई जाए। छोकरा बे न करता भणवा जवानी हुंज करता होय, कां उठी गया होय, धीरे धीरे एना आगे खोटी थता होय, एवी रीतना काम करता होय। पण हमणां तो है ने झपाटे एक ज हरखे झपाटा में काम करी लऊं, केम के 2 दी सुधी तो है ने कामे नतुं एकलुं। काम करीने तो ये वाटको लेवा जाए ने अडारी लई आवे, જરાય કામમાં સુરતા નથી। પણ આ હવે 2 દી થયા કાલ રૂંઢે થઈને આજને જો है ने કામમાં કરતા હોય ને ત્યાં સુધી એમાં સુરતા ના હોય। બાકી નવના બેઠા હોય ને એટલે પરબારું એ જ સુરતા કે શું કરતો હે ભાઈ, અટાણે ઉઠી ગયો હે કે અટાણે શું કરતો હે એક જ સુરતા। અને કામમાં જે વરુણભાઈ ને तो घड़ीक वार भूलाई जाए, काम में ध्यान वही जाए। कंईक ने कंईक नवीन काम है ने गोते ज राखूँ। कई काम ना हो तो कोक ने घेर बेहवा वही जाऊँ, न करूँ बेहवा तो जाती ज नहीं, ओछी ज जाती। पण हवे है ने कई काम ना हो तो घड़ीक बेहवा वही जाऊँ, न्याय मन लीए कि मने शुं करतो है अने काम करता हूँ। एटली वार हवे काम में सूरता जाए एटले थोड़ुं एम थाय के हवे वांधो नहीं आवे। अने भाई ने कदाच लगभग तो वांधो नहीं आवे, न करता फोन के आव्यो होय पण फावी जाए तो सारूं। हवे एक वार सामू मोढुं जोई आई जाए, एनुं मों जोई आवीने एक वार तो एम शांति थई जाए कि ना ने फावी गयुं। बाकी काम में है ने कंईक नवीन गोते राखूँ कि आज आ कर लईने आज आ कर लईने। आज नवीन काम में एवुं गोईतुं है कि आपणे आ नवीन मशीन आव्युं ने इने आपणे ओली बाथरूम में राख्युं हतुं नावणी में। ई टाँहवारी है, हाव धारवारी ती त्राहुरीय मशीन। धार बहु है ने बापू ने नाने कहूँ कि तमे माचण नाखी दो, थोड़ुंक अधर करी लियो ने पाहरुं तो मशीने पाहरुं रहे अने अधर होय तो पाणी एनी ना रहे, परबारुं दूड़ी आवे। ती ई काम लीधुं है जो आ हवारमांथी। अने आज है ने एकदम गर्मी अने हाव झेरी तड़को कई नहीं, झेरी तड़को है वरसादनी शक्यता है एटले भूकोई कदाच ढाक्युं। अने आज रेती ने बधुं हारे है। અહીંથી જો રેતી થોડીક ભેગી કરી અને આપણે અહીંયા કામ કરવાનું હે, કડિયા કામ। બાપુ હે કડિયા થવાના હે। હા એમ તો ના એને કડિયા કામ તો હાથે કરેલ છે। અમે ઠામણા વિસરાની ચોકડી છે ને એ હાથે બનાવી હતી, એટલે હાથે થોડું કડિયા કામ તો કરી લઈએ ને। એનું જોર વધારે છે ને એનું પેરું પારંભરું જો આપણે આ કીડ્યું છે ને ઈંડા લઈને જાય, જો થોડા ધોળ જાય છે આમ મોઢામાં है ने ईंडा है। आप अमे तो ईंडा कहीं बाकी त्या खावानुं ई होय जारी। एम कहता होय कि अधर चढ़ावती होय ने ईंडा एटले है ने वरसाद आवे हाव नजीक वरसाद होय ने तई कीड़ियों ईंडा लईने ऊंची जाती होय, एने मोरथी वरसादनी खबर पड़ी जाए। गाड़ियों अहींया ज बनावे छे मालिक, फक्त हरखुं पाहरुं कर लेवानुं। जल्दी देसी कड़िया में माचड़ नाख दीधुं। ऊँगનું જરાક પાણી ભરાય ને? હા ભરાય। આમ ઢાળે તો માંથી આમ પાણી આવતું એ રેવાળ કર્યું આપણે। જો આ તે અમારે પાટલી કડિયાની બેટ હવે લાદીને કટકો લીધો હોય। માચણ નાખવાનું હતું એ નાખી દીધું હોય। હવે પાકી જાય ને પછી આવું બનાવ્યું હે રેવડ ટૂંકમાં થઈ જાય। ત્યાં સુકાઈ જાય ને તો ઓલી તૈડું છે ને એ બુરવાની છે, અહીંયા તો બુરદી થયું બુરવાની છે। અહીંયા થોડોક માલ નાખ્યો, બાકી જો ટાકા ટેબા હાલે એવું લાગે ને થોડો થોડો માલ નાખી દે છે। અને છાંટાઈ ચાલુ થઈ ગયા છે, ઝીણા છાંટા આવે છે। અને આમ વાવડ થાય છે, આગળ વરસાદ છે, કેવોક છે એ ખબર નથી પણ વરસાદ છે એ ખબર છે ને। અહીંયા જો ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા છે। આદરતા બહુ છે, હવે શું થાય। આમ બીજું કંઈ તોફાન નથી, ખાલી આદર છે, નથી ગાજ કે વીજ કે એ કંઈ નથી। બાકી હવે આપણા કરમ જે આવવું હોય તો આવે। વરસાદ જેવો માહોલ છે એટલે ને
માથે કાગળ ને તાલપત્રી નાખી દઈ બીકનારી હે ક્યું લીલી તાલપત્રી ના ના આ રાખીને પછી માથે ઓલી તાલપત્રી આને મૂકી દે ખરા પછી નક્કી થઈ રહે પછી તો ડબલ થઈ જાય ને તાલપત્રી હજી એ પૂરી થઈ ગઈ કે છે હજી એ આડે આડે જવા દે હું થાય કાગર મોરથી માથે નાખી દીધું હવે તાલપત્રી નાખી દે હેઠું કાગળ નાખી દીધું માથે તાલપત્રી અને હવે હે ને ફરતી જરાક ધૂળની પારી કરીને દબી દઈ અને માથે દોરી બાંધી દે હું એટલે ઉડે નહીં જા આમથી હે ને વાદળું ઉપડું જતા કારણ આમ તમે ઢાંકી લીધો હે દબી હવે ડંગણા દોરી બાંધી ત્યાં કંઈક રાખી દે વાડું બેન જાય ગામમાં આગળ ઉઠી જ છે હજી ભૂકો જો ઢાંકી લીધો ને બે થઈ ગયો ચાલો કેટલોક આવે એનું કંઈ નક્કી નથી પણ ચાલુ થઈ ગયો હે છે જબરે છાટે એને માથે તરફા નાખ દો મેં ધીરો ધીરો નામી વરહવો ચાલુ થઈ ગયો હે પલરી જા એમ કે ના પલરે કઈ કઈ ઓલી એને કઈ ના થાય ઓલી જૂની એને કઈ ના થાય પાણીથી ધીરો ધીરો મારા ચાલુ થઈ ગયો હે તમે હા કલાક એક વાર હે એ તો કાચ નહીં આવ્યું તૈડું માંથી પહેલી વાર તો પાણી પડીએ પેલો મેં આવીએ ને એટલે એમાં અવાર વેરું નથી આવ્યું કઈ ભરવાનું નકર ભરી દે બરાબર હે બોલો મહારાજ બોલો હાલો નાખીએ સિમેન્ટ વૈધો વૈધો જો વૈધો હા આટલો 2 કલાક વરસે આગળ પાણી પાણી કરી દઈએ આજ બરી જગ્યાએ વેરવો મેં સમાચાર આવે છે વાવણી લાયક ને ક્યાંક ઓછો ને એવું હે અટાણે નામી વરસે છે અટાણે બધું એક થઈ ગયું આખો બધા આગળ કઈ હતું નહીં તડકો હતો હવામાન ડિસ્ટ્રિક્ટમાં ને પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં લીમડો સવારમાં બહુ થયું છે આલ્યો હા અહીંયા લઈ આવો લીમડો છે ને વાવણી લાયક થઈએ છે અને બાકી છૂટો છવાયો હે જો આગળ નામી વરસ તો વળી ધીરો પડી ગયો હે આવું હે ટાઢું કરી દીધું ટૂંકમાં થોડો બફારો હતો ને તો થોડોક હરવો પડી ગયો હે લાગે આપણે નામી ભૂકો ઢકાઈ ગયો પછી આવ્યો હજી દબાઈ ગયો ને ઘરમાં હજી પાણી પડે છે માથે તૈડી હતી નહીં એમાં આગળ બાપુ સિમેન્ટ નાખવા જાય છે અમારી ઓલું નથી ભરાણું ઓલું આવે ને કેમિકલ બધું ના પડે કરવા ભરી દીધું હતું વહેલું અમારે ટાઈમ નથી મળ્યો
ઓલે તૈડું ભરવાનું કરવાનું ભરતી નહીં હાલો આવા કાઢોડાને ચા પછી નથી બાકી તડકો હતો હા એવું ભરવાનો હે તોડી નાખી ઓલી પાંગા છોડી નાખ એટલે એને કઈ ના થાય હે હાલો હાલો ચા પીવો હોય તો આ તો ના ના આટલો તો ઘણો અમે આગળ પી લીધો હોય વળી વહીધો વધઘટ થાય ઓહી કો તો તારો પલરી ગયો આપણે હે ને ઓલો વાણ લઈ આવવાની આ ખાટલો ભરવાનો હે અને આ હે ને લગભગ ભર્યો હતો ને એને 25-30 વર્ષ થઈ ગયા હે ખાટલાને તો બહુ જાજા વર્ષ થઈ ગયા પણ ભર્યો હતો ને એને ખાલી પછી સાજો તો આવ્યો નહીં પણ સાજો કર્યું ને એટલો જ આવ્યો ઊમદા છે નહીં આમ વાવડ કર્યા હતા હિમમાં નથી ભાદરું કોમ ને ધારી કોમ ને નથી થોડા ઘણા છાંટા પૂઈ ગયા ભલે આમ દરિયા કામ વધારે હે બાકી આમણો નથી અહીંયા બસ જો ફરિયામાં હે ને ખાબોચીએ ભરાણા ને એટલો આવ્યો સાજો નથી ટૂંકમાં ટાઢું થઈ ગયું સુરભી જોઈ કે આ બધું શું આવ્યું બેન સુરભી બેન આ બધું શું હે મેં આવી પડ્યો મેં ઢેલું ને મોજ છે માથે હેઠા નેવાય પડે અને પોતે હેઠી ઉભી ઉભી નાય જો પહેવું પાણી ગમે ટૂંકમાં ગાયન મજા ના આવે પાણીમાં બહુ નહીં શુભુ એ શુભુ ઓલી તેમાંથી ફૂફાડા મારે હી ચાલો વારી પાછો જો મંડાઈ રહ્યો હે હવે તો ફૂલ જબરે સાથે વાયરા ન રાખે આવ્યા રાખે ઢોરી આંગળી અમે પગ ભરીને આવી વારા મહારાજ વારા કેમ જાય વાદરા જતા પાછું એક રેણું થોડુંક આવ્યું હતું હા વાગ્યા છે 3 ને 10 15 થવા આવી હવા 3 જેવું પાછું વળી જો આમ છે વયું આવે બધું જો એ ઓલા થાંભલા હે ને ઝાંખા પડવા માંડ્યા અહીંયા છાટા પૂગી આવ્યા પરલા થાંભલા વાગે પરું પવન આમ હે દખણા દો આવું ને મેં ના આવે મજા એ સાચી વાત ભાઈ હોય તો મજા આવે ને નાવાની આપણે હે ને આ કુંડી છે ને એ દાદા ને કેમ સાફ કરી દે કઈ માં ના અમે ભેહું તો એમાં પીતી નથી આપણે હા આપણે નાવ હાટે એ તો થઈ ગયું ના સ્વિમિંગ પૂલ થઈ ગયું હા સાડા 5 જેવું થયું હે રંધાનું પાછો મેં ચાલુ થઈ ગયો હે બાપુને હક થતો નથી જાય જોવા જો પાછો નામી વરસે છે તો બપોર મોર હતો ને એથી પણ વધારે વરસે છે પાછા પાણી છે ને ફરી બહાર નીકળી ગયા હે અને અટાણે તોફાન હે ગાજ ને વીજ ને બધું જો ગાજ તમને સંભળાતો હે નામી વાવણી કરી દે એવું લાગે હે એ હે ને 5 વાગ્યાનો પાછો ચાલુ હોય વળી વધે વળી ધીરો પડી જાય રેડે રેડે આવે છે ને આપણે હે ને ધારીએ ટૂંકમાં વાવણી જેવા વાવડ થાય છે ફોન કરીને નિમણો પૂછ્યો હતો હિમાળમાં ભાદરે અનકન જેવું છે અહીંયા નથી ઓછો હે ને ધારીએ એમ કહે ખેતરમાંથી પાણી ટૂંકમાં કાઢીએ નીકળી ગયા હે હવે જોવા જાય પછી ખબર પડે વાવડ થાય કે અહીંયા વાવણી હોય હો થાય ટૂંકમાં વાવણી લાયક વરસાદ અહીંયા છે જ અને બાકી હજી ચાલુ છે જો ધીમે ધીમે વરસે છે જોવાતા જવું જો ધારીએ પણ વાવણી લાયક છે એમ કહીએ છે એટલે જે વાવણીઓની તૈયારી હાલે છે ત્યારે હું દેખાડું અમારા તો દોરી છે ને અહીંયા ટૂંકમાં મેં છે ને ત્યાં ઓહરી વાવતી રહી છે વાવણીઓ બનાવે જો કારણ છે ને ધારી આવ્યા હતા જોવા અને અહીંયા તો વાવણામાં જોવા પણ છે જ નહીં
હજી ટૂંકમાં હે ને કાઢીએ પાણી નીકળી નથી જા માર્ગો બધા હે ને પૂર પડ્યા જાય હે ખેતરો બધા હજી ભર્યા હે પાણીના અહીંયા ટૂંકમાં વાવણીમાં જેવું નહીં પડે બાકી ભાદરે નથી હમણાં વાવાડો કાઢ્યા હતા ને ટૂંકમાં જોવા નથી ગયા હજી પણ ફોન તે પૂછ્યું હતું ને ત્યાં કે નથી ક્યાંક 4 આંગર વતર છે ક્યાંક 3 આંગર છે ને બાકી અહીંયા ક્યાંય જોવા પણ નથી આ હિમ બધી ટૂંકમાં અમારા ગામથી ઉગમણી હિમ છે આ ઉગમણી કહેવાય આપણે એનું ટીસી અમારે બે ભરી ગયા ભાદરનું ભરી ગયું ને આ ભરી ગયું બે નવા આવી ગયા હું તો પાછો આવ્યો નથી એ ફિટ થઈ ગયું હોય બાકી જો હજી ચાહે પાણી ટૂંકમાં છે ચગચગે છે હજી ખાલી નથી થઈ રહ્યા અને કાઢીએ બધા હજી ત્યાં પાણી નીકળી નથી રહ્યા ટૂંકમાં ખેતરોમાંથી સવારમાં તો કદાચ છે ને ગારોય પડે આટલો મેં છે ટૂંકમાં અમે હતોય રવાતો ટ્રાટર હજી તો ચામાં પાણી ભર્યા આ બધા ચાહુમાં હજી છે ને પાણી ભર્યા હે જમીન થઈ ગઈ છે કઠણ કે એમાં કંઈ પગ નથી ખૂંચતો ઈસુ વાળું હે ને એટલે ટૂંકમાં સ્વસ્થ થઈ ગયા હે સવાર થતા લગભગ હાવ સ્વસ્થ થઈ ગયા હે એ તો પૂગી ગયા હે ધડે હાવ પૂગી ગઈ આવડી ઊંડી તો વાવવાની શું પણ નાટક પડ્યો જ નક્કી ન કરે રૂડી જાય માથેથી વૈર હો જાજી વાર એટલે થોડી રાડું બે બચ્ચા હે હજી તારા આમાં કાઢી હજી તો હે ને ખાલી થાય હે હે ઓલી પાડું બે ખે ને રહી ગયું પાછી કોઈ દી અહીંયા હે ને ગારો પડે હેઠો હે ને કડો હોય એટલે સોસ ન થાય પાણીનો પણ સવાર થાય તો બધું વર આપી જાય અહીંયા તો હે ને વાવણામાં કંઈ જોવા પણ હે જ નહીં પૂરેપૂરી વતર હે સવારમાં વાવણું લઈ અને અહીં પૂગી આવવાનું છે વેરા બેરા કરી અને બેઠા હોય હું ને બેન અને અટાણે આમ વીજ થાય છે આગળ હા ને વાવણીની તૈયારી બધી થઈ ગઈ છે સવારે બસ કળના બેરોલ લઈ બધું ચડાવવાનું હજી ટ્રેક્ટરમાં બાકી બધું કમ્પ્લીટ કરી મૂક્યું હજી બીજી વસ્તુ જોઈએ ને એ બધી સવારે વાવણું કરવા જવાનું છે હા બેનને કાલ રજા એટલે બેને આવી કા વાવણામાં હોય લગભગ તો રજા હોય કા વેકેશનમાં હોય વેકેશન હોય કા રવિવાર હોય વાવણામાં લગભગ પૂરતી રજા હોય જ છોકરાઓને હા પાદરી હતા હા કોણ કાઢતા આવે પછી બેરલમાંથી બેઠા હવે તો એકલી કાઢતી આવી આખો દી ટાઈમ જાય ને એકલી પછી મજા ના આવે હું કોઈ રમવા વાળું કોઈ હોય નહીં ફોનમાં જેવું કેટલીક વાર ઉકલે પછી હાલો હવે છે ને સવારે વહેલું જવાનું હોય એટલે વહેલેરા હોઈ રહી અને આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો વળી પછીના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ